આગળ વાત કરીએ તો ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી આખરે મળી આવ્યા છે। સુસાઇડ નોટ લખીને આશ્રમ છોડીને નીકળી ગયા હતા। ગુમ થયા હતા તેઓ। ઇટવા ઘોડી મહાકાળી માતાજીના મંદિર પાસેથી આ બાપુ મળી આવ્યા છે। લઘુ મહંત મહાદેવ ભારતીની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે। મહાદેવ ભારતીના ગુરુ હરિહરાનંદ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે। ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ પણ ત્યાં પહોંચ્યા છે। અન્ય સાધુ સંતો પણ મહાદેવ ભારતીની ખબર પૂછવા માટે ત્યાં પહોંચ્યા છે હોસ્પિટલ ખાતે। આજે 5-6 દિવસના પોલીસ ડિપાર્ટમેન્ટના મહેનતથી અમને જે એને મહેનત કરી છે ડિપાર્ટમેન્ટે એને અમે વધાવીએ છીએ અને આજે સતત 5 દિવસથી 500 થી 600 પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નળપાણીની ગોળીથી સવારના 10 વાગે મહાદેવ ભારતીજી મળી આવ્યા છે અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી। ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા છે અને કોઈ પણ જાતની પૂછપરછ હજી અમે કોઈ જાતની કાંઈ કરી જ નથી, શું છે શું નહીં। અને જ્યારે એકદમ તંદુરસ્ત થઈ જશે પછી અમે એમની સાથે વાર્તાલાપ કરી અને આપને આગળ જણાવશું। મારા શિષ્ય મહાદેવ ભારતી બાપુ 4 દિવસથી આશ્રમ છોડી નીકળી ગયા હતા, પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ, પોલીસ તંત્રનો એટલો સપોર્ટથી આજે મળી આવ્યા છે પરિક્રમાના રસ્તેથી। હું તંત્રનો ખૂબ અને મીડિયા જગતનો ખૂબ આભાર માનું છું। એની તબિયત અત્યારે નોર્મલ છે, સારી છે, પણ રજા અત્યારે આજે નહીં આપે, 1 દિવસ રાખશે પછી રજા આપશે। રજા આપ્યા પછી બધું ના કાંઈ નહીં, કોઈ વસ્તુ એને જણાવી નથી, કોઈ વસ્તુ જણાવી નથી એને। અત્યારેથી એને કીધું તબિયત મારી સારી થાય પછી વાત કરે। વાત કરીએ મહાદેવ ભારતી બાપુની તો 80 કલાકની જહેમત બાદ આજ પોલીસ તેમજ ફોરેસ્ટ અને અન્ય સ્ટાફની મદદથી આજે બાપુ છે તેમની ભાર મળી છે। હું આપને તે દ્રશ્ય બતાવું છું, તે સિવિલ હોસ્પિટલના છે, ત્યાં બાપુની સારવાર ચાલી રહી છે। જો વાત કરીએ તો બાપુ છે તે નળપાણીની ઘોડીએ મળી આવ્યા હતા। આશરે 80 કલાક બાદ બાપુ છે તે ફરી મળી આવતા સાધુ સંતોમાં પણ એક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ પ્રશાસન તેમજ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અહીંયા તહેનાત કરી દેવામાં આવ્યા છે અને બાપુની સારવાર છે તે હજુ ચાલુ છે અને બાપુની તબિયત છે તે નાદુરસ્ત છે। તબિયત સુધારા બાદ જ આગળની વિગત છે તે ખબર પડશે। અશોક બારોટ, જી મીડિયા, જુનાગઢ।